નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને સમય થયો છે સમાચાર પર વિગતવાર નજર કરવા. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના વલણ પાલેજ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ ખાતે યુકેના બોલ્ટન ટાઉન સ્થિત ઈસા ફાઉન્ડેશન તેમજ વલણ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશનની શિબિર યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. આયોજિત નેત્રરોગ તેમજ મોતિયાના ઓપરેશન કેમ્પમાં વલણ હોસ્પિટલમાં ફરજ બજાવતા નિષ્ણાંત તબીબ ડોક્ટર કૃણાલ ભટ્ટ સહિત તબીબી ટીમ દ્વારા તબીબી સેવાઓ પ્રદાન કરાઈ. આયોજિત નેત્રરોગ નિદાન શિબિરમાં 100 થી 150 જેટલા દર્દીઓએ લાભ લીધો. જરૂરિયાતવાળા મોતિયાના દર્દીઓને ફેકો પદ્ધતિથી નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું. વલણ હોસ્પિટલ ખાતે સમયાંતરે નિઃશુલ્ક સર્વરોગ નિદાન શિબિર તેમજ નેત્રરોગ નિદાન શિબિરના કાર્યક્રમો આયોજિત થતા હોય છે, જેનો બહોળા પ્રમાણમાં ગરીબ વર્ગના લોકો લાભ લેતા હોય છે. પાલેજ વલણ માર્ગ પર આવેલી વલણ હોસ્પિટલ પાલેજ વલણ સહિત આસપાસના ગામોના ગરીબ વર્ગના લોકો માટે આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે. રિપોર્ટર રવિ સૈયદ, વલણ. સલામુઅલૈકુમ. આજ રોજ તારીખ 3/5/2026 રવિવારના રોજ વલણ હોસ્પિટલ ખાતે આંખના નેત્રરોગના નિદાન અને ફેકો પદ્ધતિ દ્વારા ટાંકા વગર મોતિયાના ઓપરેશનનો મફત કેમ્પ રાખવામાં આવેલ હતો, જેમાં દર્દીઓ 100 થી 150 જેવા દર્દીઓ હાજર હતા અને તેઓએ મફત સારવાર લીધેલ છે. અને જે સેવામાં સહભાગી છે એવા ઈસા ફાઉન્ડેશન બોલ્ટન યુકે તરફથી અમને આ સેવાનો મોકો આપવામાં આવે છે દર વખતે, ને અમે વર્ષમાં 3 થી 4 વખત આ કેમ્પ કરીએ છીએ અને આજુબાજુના ગામના તમામ લોકો એનો મફત સેવામાં ફાયદો લઈને ઓપરેશન કરાવે છે. અને ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ અમે આગળ પણ આવા પ્રોગ્રામો રાખતા રહીશું અને આજુબાજુની તમામ જાહેર જનતાને એનો ફાયદો મળે એવી અમારી પૂરી કોશિશ રહેશે.